હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજના આ વિડીયોની અંદર આપણે ગુજરાત મેડિકલ નીટ યુજી 2026ની જે પરીક્ષા 3 મે 2026ના રોજ યોજાવાની છે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું. એની અંદર સૌથી પ્રથમ અગત્યની તારીખો વિશે વાત કરીશું. ત્યારબાદ વિદ્યાર્થીઓ કયો કયો ડ્રેસ કોડ ફોલો કરવાનો રહેશે. ત્યારબાદ પરીક્ષાના દિવસે કયા કયા અગત્યના ડોક્યુમેન્ટ સાથે રાખવાના રહેશે અને સાથે સાથે જે વસ્તુ અગત્યની ચીજો છે એ કઈ કઈ લઈ જવાની રહેશે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું. ત્યારબાદ ત્યારબાદ પરીક્ષાને લગતી થોડી ઘણી ટિપ્સ અને ટ્રિક્સ આ વિડીયોની અંદર શેર કરવામાં આવેલી છે. તો સૌથી પ્રથમ અગત્યની તારીખો વિશે વાત કરીએ તો આપ સૌ જાણો છો તે મુજબ આપણે નીટ યુજી 2026ની પરીક્ષા 3 મે 2026ના રોજ યોજાશે. ત્યારબાદ પરીક્ષા યોજાવાના થોડા સમય બાદ એટલે કે વિધિન એક વીકની અંદર ઓફિશિયલ વેબસાઇટ પર ઓફિશિયલ આન્સર કી જાહેર કરવામાં આવતી હોય છે. ત્યારબાદ અંદાજિત જૂનના પ્રથમ અઠવાડિયામાં આપનું નીટ યુજી 2026નું પરિણામ જાહેર કરવામાં આવશે. ત્યારબાદ વિદ્યાર્થીઓ કયો ડ્રેસ કોડ ફોલો કરવાનો રહેશે. ડ્રેસ કોડ એ સૌથી કોમ્પ્લિકેટેડ વસ્તુ હોય છે. દર વર્ષે વિદ્યાર્થીઓ ઘણા બધા પ્રોબ્લેમ કરતા હોય છે અને એક્ઝામના દિવસે પેનિક થતા હોય છે. તો એની અંદર એક વસ્તુ ધ્યાનમાં રાખવાનું છે કે કીપ ઇટ સિમ્પલ. જેટલું તમે સરળ રાખી શકો છો એટલું તમારા આપ સૌના માટે યોગ્ય રહેશે. તો સૌથી પ્રથમ મેલ માટે વાત કરીએ તો હાફ સ્લીવ ટી શર્ટને પ્રાધાન્ય આપી શકો છો. ત્યારબાદ સાદો પેન્ટ અથવા નાઇટી એ સૌથી યોગ્ય રહેશે. ત્યારબાદ સ્લીપર અથવા સેન્ડલ આ બંનેમાંથી કોઈ પણ એક વસ્તુને આપ ચોઈસ કરી શકો છો. જે વિદ્યાર્થીઓનો ચશ્મા છે એમને પરવાનગી આપવામાં આવેલી છે. ત્યારબાદ ફિમેલ માટે વાત કરીએ તો હેર શુડ બી પ્રોપરલી ટાઈ એટલે કે તમારા જે માથાના વાળ છે પ્રોપરલી ટાઈ કરેલા જોઈએ. ત્યારબાદ સાદી કુર્તી, સ્લીપર, ચશ્મા છે તો ચશ્મા. હવે કોઈ પણ જાતની ડિજિટલ કાંડા ઘડિયાળની પરવાનગી આપવામાં આવતી નથી. આની અંદર નોંધ લઈએ તો કાંડા ઘડિયાળ છે, કેલ્ક્યુલેટર છે, પાણીની બોટલ જે ટ્રાન્સપરન્ટ નથી એવી કોઈ પણ વસ્તુઓને પરવાનગી તમને એક્ઝામ હોલની અંદર આપવામાં આવેલી નથી. ત્યાં આગળ બધી જ વ્યવસ્થાઓ કરવામાં આવેલી હોય છે. તેની આપણે ખાસ નોંધ લેવાની રહેશે. હવે અગત્યના ડોક્યુમેન્ટ્સ કયા કયા કેરી કરવાના રહેશે. તો સૌથી પ્રથમ જે વિદ્યાર્થી એક્ઝામ આપવા જઈ રહ્યો છે એનું એડમિટ કાર્ડ છે અને આપણે સૌથી પ્રથમ કલર કોપી કરાવી લેવાની છે અને સાથે એ જ તમારા એડમિટ કાર્ડની 2-3 તમારે ઝેરોક્સ પણ કરાવી લેવાની રહેશે. કલર કોપી છે આપણે સાથે લઈ જવાની રહેશે અને 2-3 ઝેરોક્સ આપણે સાથે રાખવાની રહેશે. ઓળખ માટે એટલે કે આઈડેન્ટિફિકેશન માટે તમારે શું કરવાનું રહેશે, ઓરિજિનલ આધાર કાર્ડ છે એ લઈ જવાનું રહેશે અને 2-3 ઝેરોક્સ પણ આપણે સાથે રાખવાની થશે. ત્યારબાદ ફોર્મ દરમિયાન આપણે જે ફોટો આપેલો છે વિદ્યાર્થીનો એ ફોટોને આપણે 2 થી 3 કોપીઓ સાથે રાખવાની રહેશે. હવે વર્ષ 2025માં અમારું પેઇડ કાઉન્સેલિંગ હતું. એની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓને ફાયદો થયો હતો. જેથી વર્ષ 2026ની અંદર જે વિદ્યાર્થીઓ અમારી ટીમ દ્વારા કાઉન્સેલિંગ દરમિયાન જે વિદ્યાર્થીઓ અમારા પેઇડ કાઉન્સેલિંગની અંદર જોઈન થવા માંગે છે તો એ વિદ્યાર્થીઓને કયા કયા ફાયદાઓ થતા હોય છે. તો સૌથી પ્રથમ કોલેજો વિશેની સંપૂર્ણ માહિતી. ત્યારબાદ વોટ્સઅપ ગ્રુપ દ્વારા બધી જ અગત્યની અપડેટ્સ આપવામાં આવશે. ચોઇસ ફિલિંગમાં કોલેજોની ગોઠવણી એ સૌથી કોમ્પ્લિકેટેડ વસ્તુ કાઉન્સિલિંગ દરમિયાન હોય છે તો એના વિશે સંપૂર્ણ માહિતી આપવામાં આવશે. ત્યારબાદ દરેક રાઉન્ડમાં અપગ્રેડ અને કઈ ભૂલ ના કરવી તેના વિશે સંપૂર્ણ માહિતી આપવામાં આવશે. અને ત્યારબાદ રાઉન્ડ દરમિયાન કોલ દ્વારા આપને સંપૂર્ણ માહિતી સમજાવવામાં આવતી હોય છે. તો જે વિદ્યાર્થીઓ વર્ષ 2026ની અંદર સ્ટેટ કાઉન્સિલિંગ એટલે કે ગુજરાતના કાઉન્સિલિંગની અંદર સંપૂર્ણ માહિતી મેળવવા માંગતા હોય અને પોતાની જર્ની છે એ સરળ કરવા માંગતા હોય એ વિદ્યાર્થીઓ આપેલ નંબર પર સંપર્ક કરીને વધુ માહિતી મેળવી શકે છે. 81 41 53 30 23. હવે અગત્યની ટિપ્સ અને ટ્રિક્સ વિશે વાત કરીએ તો પરીક્ષાના એક્ઝામ રૂમમાં તમે જ્યારે એન્ટ્રી લઈ લેશો ત્યારબાદ વિધિન 15 મિનિટ તમને સમય મળતો હોય છે. એ દરમિયાન તમારે કોઈ પણ જાતનું ઓવર થિંકિંગ નથી કરવાનું. આપ ચાહો તો થોડું મેડિટેશન પર ફોકસ કરી શકો છો. ત્યારબાદ સૌથી પહેલા મોસ્ટલી વિદ્યાર્થીઓ બાયોલોજી પ્રેફર કરતા હોય છે. ત્યારબાદ તો આપ આને પ્રાધાન્ય આપી શકો છો. સૌથી પ્રથમ બાયોલોજી, ત્યારબાદ કેમેસ્ટ્રી અને ત્યારબાદ ફિઝિક્સના પ્રશ્નોને પ્રાધાન્ય આપી શકો છો. ત્યારબાદ આ વસ્તુ ઘણા બધા વિદ્યાર્થીઓ ધ્યાનમાં નથી રાખતા પણ દર વર્ષે હોય છે કે 4 થી 5 MCQ હશે જે ક્વેશ્ચનમાં હશે ને MCQsમાં એ ઓવરલેપ થશે. એટલે કે તમારે પહેલા MCQ થી જ્યાર સુધી તમારો છેલ્લો MCQ છે ત્યાર સુધી તમારે એકદમ ઓપન માઇન્ડેડ કામ કરવાનું છે. જેથી 4 થી 5 MCQ તમને ઓવરલેપ જોવા મળશે તો એનો આન્સર એ MCQમાં જ હશે. તો એ આપ ધ્યાનમાં રાખી શકો છો. ત્યારબાદ દરેક MCQ છે એને OMRમાં ટિક કરતા પહેલા એને સિરીઝ જોવાનું ખાસ નથી ભૂલવાનું. એટલે કે ક્વેશ્ચન 1નો જવાબ છે એ 4 ઓપ્શનમાંથી કયો છે. ત્યારબાદ તમે ડાયરેક્ટ ક્વેશ્ચન 5 પર તમને આવડે છે તો એને
ધ્યાનમાં રાખીને ત્યારબાદ આપણે જ ઓમારની અંદર ટીક કરવાનું રહેશે. ત્યારબાદ સમયનું ખાસ ધ્યાન દોરવાનું રહેશે કે સમય એકદમ જતો હોય એવું લાગશે તમને તો સમયનું ખાસ આપણે ધ્યાન રાખવાનું રહેશે. છેલ્લે wishing you all the best to all future doctors. We always proud of you. સાથે સાથે what we think determines what happened to us. So if we want to change our life, we need to stretch our minds. ગુજરાતીમાં સમજાઈએ તો એનો મતલબ એવો છે કે આપ જેવું વિચારશો એવું આપના જોડે થતું હોય છે. જો પોઝિટિવ વિચારશો તો પોઝિટિવ થશે, નેગેટિવ વિચારશો તો નેગેટિવ થતું હોય છે. તો જો આપ આપનું ફ્યુચર ચેન્જ કરવા માંગો છો તો આપે થોડું ગહેરું વિચાર કરવાની જરૂરિયાત છે. જો આ વિડીયો આપને પસંદ આવે છે તો પોતાના મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ ફોર વોચિંગ ટિલ ધ એન્ડ.